નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ તાલુકાના કડધરા ગામે નવનિર્મિત બનેલી નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર ટીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, જિલ્લા શિક્ષણ સંઘ, તાલુકા શિક્ષણ અને જિલ્લા વાલીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી ધામની રિબિન કાપી શાળાને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે માનવીય જીવનમાં શિક્ષણ મહત્વનો ભાગ છે। શિક્ષણ વગર તમામ વસ્તુ અધૂરી છે, ત્યારે પોતાના બાળકો શિક્ષણ મેળવે તે માટે વાલીઓએ જાગૃત રાખવા જણાવ્યું હતું અને શિક્ષકો પણ બાળકોના અભ્યાસમાં કાળજી રાખે। ગુજરાત સરકારે સ્કૂલો એક્સેલન્સ અંતર્ગત ધોરણ 1 થી 8માં 180 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે। ₹90 લાખના ખર્ચે 4 નવા રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં કોમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવ્યું છે અને ખાનગી શાળાઓ જેવી બનાવવામાં આવી છે, જે તે કડધરા ગામનું ગૌરવ અપાવી રહી છે। ગુજરાત સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આજે કડધરા શાળાનું એટલે કે એના વિદ્યાભવનનું લોકાર્પણ આજના દાડે રાખવામાં આવ્યું છે। આ શાળાના મકાનનું ખાતમુહૂર્ત પણ મારા જાતે થયું હતું અને આનું લોકાર્પણ પણ મારા જાતે થઈ રહ્યું છે, ત્યારે એક ગૌરવની પણ લાગણી થાય। સાથે શાળાનું મકાન જે 90 લાખ રૂપિયાના ખર્ચે 4 નવા રૂમ બનાવવામાં આવ્યા છે, કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવ્યું છે, ટોયલેટ બ્લોક, સેફ્ટી ગ્રીલ સાથે આ શાળાનું મકાન વડોદરા શહેરની પ્રાઇવેટ શાળાઓ હોય છે એનાથી પણ સુંદર મકાન આજે દેખાઈ રહ્યું છે। આ શાળામાં 180 જેટલા બાળકો ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે। હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું કે આ શાળામાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે, શાળાનું અને કડધરા ગામ અને આજુબાજુથી જે બાળકો આવે છે ગામનું પણ નામ રોશન કરે અને શાળાને ગૌરવ અપાવે। ડભોઈ દર્ભાવતીના ઐતિહાસિક બહુચરાજી મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી। દેવદૂજ ફળિયામાં દર વર્ષે આનંદનો ગરબો કરવામાં આવે છે અને રસ રોટલીનો ભોગ ધરાવી ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો। સોલંકી યુગના રાજા વિશાળદેવ ડભોઈ નગરની રક્ષા માટે 4 ભાગોળે માતાજીની સ્થાપના કરી હતી। હીરા ભાગોળના કિલ્લાગઢમાં ગઢ ભવાની માતાજીની સ્થાપના, મોહડી ભાગોળ પાસે આશાપુરી માતાજીની સ્થાપના કરી, જ્યારે વડોદરી ભાગોળ પાસે બહુચરાજી માતાજીની સ્થાપના કરી હતી। આજરોજ બહુચરાજી માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માતાજીના શ્રદ્ધાળુઓએ આજરોજ અનેરા દર્શનનો અમૂલ્ય લાવો લીધો હતો। ડભોઈ દર્ભાવતી નગરીમાં વડોદરી ભાગોળ ખાતે આવેલા પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માગસર સુદ બીજને ઉજવણીના ભાગરૂપે રસ રોટલીનો ભોગ ધરાવાયો હતો અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। માગસર સુદ બીજનું મહત્વ બહુચરાજી માતાના પ્રાગટ્ય દિવસે વલ્લભ ભટ્ટની ભક્તિ સાથે જોડાયું છે। આ દિવસે માતાજી બહુચરની ભક્તિભાવથી ભક્તો આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે આજરોજ માગસર સુદ બીજ હોય પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે ભક્તો દ્વારા દર વર્ષની જેમ રસ રોટલીનો ભોગ ધરાવી માતાજીના આનંદના ગરબાની રમઝટ બોલાવી ભક્તિભાવપૂર્વક માગસર સુદ બીજની ઉજવણી કરી હતી। ડભોઈ શહેરના કોલીવાડા વિસ્તારમાં આવેલા આસ્થાનું પ્રતીક બહુચરાજી માતાના મંદિર ખાતે અન્નકોટ બળો મનોરથ દર્શન સાક્ષાતમાં યમુનાજી સ્વરૂપ અંબાજીના શુભ આશીર્વાદ દ્વારા આનંદ ગરબાનું મંડળ ડભોઈ અનિતાબેન સોની, નૈનાબેન સોની, યોગેશભાઈ સોની ઉપસ્થિતમાં અન્નકોટ મનોરથ દર્શન યોજાયા હતા અને ભક્તો દ્વારા બહુચરાજી માતાના દર્શન અને પ્રણામ કરી અન્નકૂટના ભોગને રસ રોટલીનો મહાપ્રસાદ આરોગી ભાગ્યવાન બન્યા હતા। આ પ્રસંગે નગરના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ ગામમાં પૌરાણિક મંદિર બહુચરમાનું આવેલું છે। આજે માગસર સુદ બીજ છે, જ્યારે બહુચરમાને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માગસર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું
પણ માગસર માસમાં રસ મળે નહીં એ માટે નાગરીનાથે મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માગસર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે. તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા. તો બંને માને ચિંતા થઈ બપોર 12 વાગે કે નાત ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં, એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસર સુદ બીજ 1732 ને સાલ હતી. માગસર સુદ બીજના દિવસે રસ રોટલીની નાત જમાડી અને ભક્તની જય જયકાર કરાવ્યો. ત્યારથી આ રસ રોટલીનું મહાત્મય જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે 12 વર્ષ પૂરા કરીને 13 વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે, માને ગુણ ગાઈએ છીએ અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે. આજે રસ રોટલીનો પ્રોગ્રામ હતો એટલે માએ બધાની ઈચ્છા પૂરી કરી હતી. એટલે આજે એ ત્યારથી ચાલતું 1732ની સાલથી માગસર સુદ બીજ ત્યારથી ચાલતો આવ્યો છે કે રસ રોટલીનો પ્રોગ્રામ કરવાનો. ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલીનો પ્રોગ્રામ સતત 12 વર્ષથી કરીએ છીએ. ડભોઈ તાલુકાના કડધરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રી અને ભાજપ આગેવાનો, સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ડભોઈ તાલુકામાં 30 જેટલા ગામ ફરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કડધરા ગામે આવી પહોંચતા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર શ્રી ડીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ, માજી તાલુકા પંચાયત સદસ્ય અને ભાજપ આગેવાનો, પંચાયત સદસ્ય તેમજ તલાટી કમ મંત્રી શ્રી, સરકારશ્રીના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો, બાળકો, ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શાળાના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કર્યા બાદ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને લાભાર્થીઓના લાભ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ સુંદર કામગીરી કરનારાઓને સન્માન કરવામાં આવ્યું અને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા 1 મહિનાથી સમગ્ર દેશમાં ફરી રહી છે અને એના જ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે. અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના 30 કરતાં વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે. આજે ડભોઈ તાલુકાના કડધરા ગામે આ યાત્રા આવી છે. આ યાત્રા દ્વારા જે સરકારની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાના અને ગરીબ માણસને મળે એના માટેને લોકજાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય સાથે જ અધિકારી વર્ગ પણ ઉપસ્થિત રહે છે. આજે પણ આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાંત અધિકારી ઉપસ્થિત છે, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, શિક્ષણ ખાતાના અધિકારી, રોજગાર ખાતાના અધિકારી સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને અહીંયા લોકોને જે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. સાથે જ જે એમણે સારી કામગીરી કરી છે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત સરપંચશ્રીનું અને તલાટીશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું છે. અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય, અમારા જ સમયમાં થાય. એ જ રીતે કડધરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે. ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું.
દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન દ્વારા શહેરની તાલુકા પ્રાથમિક શાળા મોડર્ન ગ્રીન ખાતે ઉર્જા સલામતી અને ઉર્જા બચત સપ્તાહનો ડેપ્યુટી ઇજનેરની અધ્યક્ષતામાં પ્રારંભ. દામનગર પ્રાથમિક શાળામાં ઉર્જા સલામતી અને ઉર્જા બચત અંતર્ગત નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી 1 અમરેલી દ્વારા આયોજિત વીજ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન વીજ સલામતી અને ઉર્જા વચન અંતર્ગત 15/12/2023 શુક્રવારના રોજ યોજવામાં આવેલ બાલ્ય વયથી ઉર્જા વપરાશ અને સલામતી અંગે જાગૃતિ માટે તાલુકા પ્રાથમિક શાળા નંબર 1 ખાતે નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ તેમની કલારુચિ વિશે કેળવાય તથા આ ક્ષેત્રે વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરી તેવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવતા નાયબ અધિક્ષક HR વિભાગીય કચેરી 1 અમરેલી, કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી 1 અમરેલી તેમજ દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરીના કર્મચારી સ્ટાફની સુંદર વ્યવસ્થા સાથે ઉર્જા સલામતી અને ઉર્જા બચત અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ શહેરની રોશનીનો આધાર ગાંધીનગર ઉપર. ગુજરાત અને ભરૂચમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. ભાજપ પોતાની વિકાસ અને સુશાસન તરીકે પ્રસ્થાપિત કરી રહી છે. ભરૂચ જિલ્લા અને રાજપીપળા સહિતની નગરપાલિકાઓમાં સ્ટ્રીટ લાઇટ બિલ બાકી પડે જેને લઈને શહેરની સ્ટ્રીટ લાઇટોના કનેક્શન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવ્યા છે, જેને ફરી ચાલુ કરવા માટે નગરપાલિકા ગુજરાત સરકારની લોન માટે રાહ જોઈ રહી છે. તે ગુજરાત સરકાર નગરપાલિકાને કેટલી જલ્દી આ લાઇટ બિલના નામ ભરવા માટે લોન આપે છે અને શહેરને ઝગમગતું કરે છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. રોડ રસ્તા ઉપર લાઇટ જ નથી તેમજ અકસ્માત અને ચોરીનો પણ ભય નગરવાસીઓને સતાવી રહ્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં ભાજપ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા તેમની ઓફિસ પર દૂષિત પાણીના મુદ્દાને લઈને મહિલાઓ પહોંચી। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં ભાજપ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા તેમની ઓફિસ પર દૂષિત પાણીના મુદ્દા લઈને રજૂઆત કરવા માટે મહિલાઓ પહોંચી હતી, જેમાં મહિલાઓએ હાથમાં દૂષિત પાણીની બોટલ સાથે રાખી રજૂઆત કરી। મહિલાઓએ કહ્યું કે તમારે આવવાની જરૂર હતી, અમે અહીં આવ્યા છીએ। મહિલાઓએ કહ્યું કે ગંદુ પાણી કેવી રીતે પીવીએ તેની રજૂઆત વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને કરવામાં આવી હતી, પરંતુ અધિકારી સાથે વાત થઈ તો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે 2 દિવસ કામ પતી જશે। જ્યારે ટેલિફોનના માધ્યમથી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયાએ ધમકી આપવામાં આવી હતી કે 2 દિવસમાં ગંદા પાણી સમસ્યાનું નિવારણ નહીં આવે, તો સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારે જે કરવું હોય એ કરી લો, મીડિયા બોલાવી લો, મને કોઈ ફરક પડતો નથી। જ્યારે મહિલાઓએ એવું પણ જણાવ્યું કે વોટ લેવા આવો છો ત્યારે હાથ જોડીને વોટ માંગો છો। મહિલાઓ દ્વારા હવે પછી વોટ ના આપવાનો બહિષ્કાર કર્યો હતો અને આ ગંદા પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેયુર રોકડિયાના ગેરવર્તનના કારણે મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। 2 મહિના ગંદા પાણીની સમસ્યાને લઈને આજે મહિલાઓ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિની ઓફિસ પર મોરચો લઈને પહોંચી હતી। જે રજૂઆત મળી, જે વોર્ડ નંબર 11નો ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન જે ઊભો થયો છે, ત્યાં આગળ એવી જગ્યા છે કે આપણે ખોડિયા સોસાયટી લક્ષ્મીપુરા જવાનો રસ્તો, એ રસ્તા ઉપર ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીની લાઇન બધું ત્યાં સાથે આવે છે। વોર્ડ નંબર 8, 9 અને 11ની એ ડ્રેનેજ લાઇન ત્યાં ચોકઅપ થઈ અને કુંડી ફાટી, એનું ત્યારથી જ મેં ધ્યાન પર લેવડાવ્યું છે આ 3-4 દિવસથી, અને 4 પછી મેં મોટર ત્યાં મુકાવડાવી, અધિકારીઓ ઉપર ખંડેરાવ માર્કેટ બી રજૂઆત કરી, અહીંના અમારા વોર્ડ નંબર 8ના અધિકારીઓ સાથે બી ચર્ચા વિચારણા કરી। એ પછી આવ્યો પ્રશ્ન 11માં અમારા ડેપ્યુટી મેયર બી ત્યાં આવી જોઈ ગયા હતા, અને એનું કામનું નિરાકરણ વહેલું થાય એના માટેનું જે ત્યાં મોટર મૂકીને સમથી બીજા કુંડીમાં પાણી ડ્રેનેજ નખાય અને રોડ પર પાણી ના આવે, સાથે સાથે પાણી જે ખરાબ આવી રહ્યું છે એના કારણે ડ્રેનેજનું કંઈક ગોરાઈને કંઈક લીકેજમાં ભેગું થવાથી, તો એનું બી નિરાકરણ વહેલું થાય એના માટે અધિકારીઓ વારંવાર એ પ્રશ્ન સોલ્વ કરવા માટે એ નિરાકરણ વહેલું થાય અને એ ચોખ્ખું પાણી મળતું થાય એના માટે મારી માગણી છે, અને મારા અધિકારીઓ સાથે મેં આ જ રજૂઆત કરી જેમ બને 2 દિવસમાં પૂર્ણ પાણી ચોખ્ખું આપવું। અમારાને અધિકારી વચ્ચે એવી વાત છે કે 2 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે, પણ કેવુરભાઈ ધારાસભ્ય એવું કહે છે કે 2 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય। એ એમનું કહેવું એમ છે કે જે કામ જે મોટું છે ડ્રેનેજનું, એ ડ્રેનેજનું કહે છે, ડ્રેનેજ માટે જે આખું લાઈન કરવાની છે એમાં વાર લાગે એવી છે કે એમાં એ મોટી લાઈન કે બીજી નવી નાખવાની વાત ચાલે છે એના માટેની, પણ જે પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એના માટે તો અમે જેમ બને એમ નાગરિકને વહેલું ચોખ્ખું પાણી મળે એ બાજુ જ હોય। ધારાસભ્ય બી એવું જ કેવું છે, પણ એ ધારાસભ્યનું એમ કેવું કે ડ્રેનેજ લાઈન માટેની વાત છે। બહેનોનું કેવું એવું છે કે જ્યારે વોટ લેવાનો હોય છે ત્યારે હાથ જોડીને વોટ લેવા કેવુરભાઈ આવી જાય છે, પરંતુ આવી જે સમસ્યા છે ત્યારે કેવુરભાઈ સામે આવતા જ નથી અને ફોન પર એવું કહે છે કે તમારે મીડિયા બોલાવ્યું તો મીડિયા બોલાવો, જે કરવું એ કરી લો। આ મને કંઈ ખ્યાલ નથી, પણ કેવુરભાઈ છે ને મને આ ખ્યાલ નથી બાબતની, પણ કેયુરભાઈ જ્યારે વોર્ડમાં બધે ફરે છે, સાથે આવે છે, કે ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો હોય કે લોકમેળા હોય કે લોક સાથે સંપર્કમાં જવાનું હોય ત્યારે અમારી સાથે બધે આવે જ છે, ને અમારી સાથે કાઉન્સિલર તરીકે બી રહેલા છીએ, મેયર તરીકે બી રહેલા, ડેપ્યુટી મેયર બી ધારાસભ્ય તરીકે બી સાથે છે અમારે, અને સાથ સહકાર આપતા જ હોય છે, નામ જનરલ વોર્ડમાં ફરતા હોય છે। તો હવે તમારા દ્વારા શું કહેવામાં આશ્વાસન શું આપવામાં આવ્યું છે બહેનોને કે બહેનોને જેમ બને ચોખ્ખું પાણી 2 દિવસ મળે એવો પ્રયત્ન કરવા માટે મેં આશ્વાસન આપ્યું છે કે બેન અધિકારીઓને કહું છું, અને પાણી ચોખ્ખું જોઈએ જ, દરેકને પાણી પહેલો પ્રશ્ન છે, પાણી બધાને સારું મળે, અને બિચારાના જીવનમાં આરોગ્ય માટે બી પાણી પહેલો હોય છે, પાણી વગર ચાલે નહીં, એટલે દરેકને પાણી સારું મળે એ જ મારી માગણી છે। અમે ધારાસભ્યને ફોન કર્યો તો અમને એવું કીધું કે ભાઈ પાણીનો નિકાલ 2 દિવસમાં થઈ જશે, અને કોર્પોરેશનની ઓફિસમાં કે 2 મહિનામાં કામનો નિકાલ આવવાનો નથી, 2 દિવસમાં કામનો નિકાલ નહીં આવે, કમસે કમ તમારે ટાઈમ લાગશે। અને એમને ફોન કર્યો કે તમે કે અમે કાલે જ જોવા આવ્યા હતા, તો અમારા સોસાયટીમાં કોઈ જોવા આવ્યું નથી, એ જ્યાં કામ ચાલુ છે ત્યાં જોઈ ગયું, તો એમને સોસાયટીમાં આવવું જોઈએ ને, ત્યાં કામ ચાલે ત્યાં શું કરે, વોટ લેવા તમે સોસાયટીમાં આવો છો, તમને પબ્લિક વોટ આપે છે તો તમારે સોસાયટીમાં લઈને મુલાકાત કરવી જોઈએ કે શું પ્રોબ્લેમ છે ને શું પ્રોબ્લેમ નથી। આજે બધાના ઘરમાં ઝાડા ઉલટી થઈ ગયા છે, આ પાણી તમે જુઓ કેટલું ખરાબ પાણી અમે પીએ છીએ, આ પાણી તમે પી જુઓ એક દિવસ તો ખબર પડે તમને કે તમને શું પ્રોબ્લેમ થાય છે, બરાબર છે। તમારી બસ એક જ રજૂઆત છે કે અમને પાણી ચોખ્ખું મળે। જયા પટેલ। વોટ તો અમે નહીં જ આપવાના ધારાસભ્યને, એ ગમે તે હોય, કેવું રોકડિયા હોય, કેવું રોકડિયા એવું કહે છે કે
મીડિયાવાળાને બોલાવો, કોઈ બી બોલાવો, મને કંઈ ફરક નહીં પડે એવું કહે છે. ફોન ઉપર અમને ધમકી આલે છે. તો હું અમને ઘેર જઈને એક વ્યક્તિ અમને નોતરું આપે કે ગંદુ પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. પાણીવાળા વોટ આપે છે, જે ગટર લાઈનવાળા છે એ વોટ આપે છે કે તેની સોસાયટીની જનતા વોટ આપે છે. તો સોસાયટીની મુલાકાત લેવી જોઈએ ને કે પાણી ગંદુ આવે છે તો તમારા બધાનું સ્વાસ્થ્ય કેવી છે, નાના છોકરાઓ કેવી રીતના રહે છે. દવાખાનામાં અત્યારે કેટલું બિલ ચડી જતું રહે છે. અમારે સરકારી દવાખાના જઈને અમે લોકો દવા લઈએ છીએ. હવે આ પાણી એ પીવે તો એમને શું થાય? એમના છોકરાઓ બીમાર નહીં પડે? એમના છોકરાઓ છે એવા અમારા બી છોકરાઓ છે ને, અમારે કઈ ઉપરથી નહીં પડેલા. હવે ધારાસભ્યને ફોન કર્યો, ધારાસભ્ય કહે છે વાર લાગશે એવું કહે છે. હવે ધોબી દામિની. વારસિયા પોલીસ દ્વારા વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક ચોર ઈસમને પકડી પાડવામાં સફળતા મેળવી છે. વડોદરા શહેર વોર્ડ નંબર 14માં આવેલા વિસ્તારવાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત વડોદરા શહેર રાવપુરા વિધાનસભામાં આવેલા વાડી મહાદેવ તળાવ પાસે 50 વર્ષ જૂની ગેસની લાઇનનો ₹85 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદ્ભવતી હતી, જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધો સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆત કર્યા બાદ આજે ગેસ લાઇન નવીન નાખવામાં આવશે. આ કામનો કુલ ખર્ચ 9.30 લાખના ખર્ચે બદલવામાં આવશે. આ વિસ્તારમાં 7500થી વધુ ગેસની લાઇનો નવી નાખવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળી રહે તે હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોની ફરિયાદો સાંભળીને શક્ય એટલી ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવાનો અને ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટને ફરિયાદો આપવાના જ્યારે શરૂઆત કરી ત્યારે આ રાઉન્ડનો એટલે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને પૂર્ણ થવા આવ્યો છે. આ વિસ્તારમાં જ્યારે પહેલા રાઉન્ડમાં અમે આવ્યા હતા ત્યારે આપણે જે વિસ્તારમાં ઊભા છે એ વોર્ડ નંબર 14, 15 અને 16ની બોર્ડર લાઇન છે. આ વિસ્તારના 2 રોડ અને બરાણપુરા વિસ્તારનો એક રોડ એવું કુલ મળીને આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે આ વિસ્તારના 3 રોડ જેની કિંમત 80 લાખથી પણ વધારે થાય છે તેના આજે ખાતમુહૂર્ત છે માનનીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષશ્રીના હસ્તે. અને આ વિસ્તારના નાગરિકોની સૌથી મોટી જે એક ફરિયાદ આવતી હતી એ ગેસનો પ્રેશર અને ગેસની લાઇનનો પ્રશ્ન. 1972માં જ્યારે એશિયામાં સૌપ્રથમ વખત ભારત દેશમાં અને વડોદરામાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનું શરૂ થયું ત્યારથી લઈને એટલે કે 50 વર્ષ પહેલાંની જે લાઈનો હતી એ ઘણા નાગરિકોને એની તકલીફ થતી હતી. એટલે VGL ખાતે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ આખા વોર્ડ નંબર 14 અને કારેલીબાગ વિસ્તાર એટલે કે જૂનું વડોદરા શહેરની તમામ ગેસની લાઈનો બદલવા માટેનો આજે ખાતમુહૂર્ત છે. 9.5 કરોડથી પણ વધારે કિંમતનું આ એક જે અભિયાન લેવામાં આવ્યું છે VGL સાથે, તેના માટે VGL અને કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું. આ વિસ્તારની 7000 જેટલી લાઈનો બદલવામાં આવશે કનેક્શન અને લગભગ 73 કિલોમીટર જેટલો વિસ્તાર તેના અંદર આવરી લેવામાં આવશે. આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે VGLના કર્મચારી આપની પાસે આવે ત્યારે આપ આપણી લાઈન બદલવા માટેની સંમતિ આપજો. આ લાઈન બદલવા માટે આપણે 1 રૂપિયાનો ખર્ચો નથી અને એનાથી જે 50 વર્ષથી આપણે જે ગેસનો વપરાશ કરી રહ્યા છે એ વધારે સારી રીતે અને વધારે પ્રેશરથી કરી શકે તેના માટેનું આયોજન છે. ફરીથી આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આપણા વિસ્તારમાં ગેસનું પ્રેશર ઓછું આવશે તમામ જગ્યા પરની લાઈનો બદલવામાં આવશે.
ડભોઈના સરિતા રેલવે ફાટક પાસેનો બ્રિજ 10 દિવસ બાદ ખુલ્લો મુકાયો. 10 દિવસની હતી ભારે લોડ ટેસ્ટિંગ બાદ બ્રિજ ખુલ્લો મુકાયો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ દિવાળી ટાણે ખુલ્લો મૂકેલો બ્રિજ લોડ ટેસ્ટિંગ અર્થે બંધ કરાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા જતા વાહન ચાલકોને બ્રિજ શરૂ થતાં ટ્રાફિક સમસ્યાથી મળી રાહત. વારંવાર ટ્રેન પસાર થતા ફાટક બંધના કારણે ડભોઈ સરિતા ફાટક પર કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતો હતો. બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થતાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.